હેલો ફ્રેન્ડ, સોરી મારાથી ભૂલથી વિડીયો કટ થઈ ગયો હતો. તો મેં તમને કઢીની ને બધી રેસીપી આગળ બતાવી છે, કઢી ફુદીનાવાળી. બરાબર. હવે આપણે કરીશું સમોસાની આગળની પ્રોસેસ. બટાકા બફાઈ ગયા છે, એને આ રીતે કાણાના ચમચાથી નીકાળી લઈશું અને બધા મસાલા એડ કરીશું. મસાલામાં તો ખાલી તમારે કાજુ, થોડી દ્રાક્ષ, થોડા કાજુ અને મીઠું સ્વાદ અનુસાર. બાકી બીજું બધું આપણે લીલા મસાલા લીધેલા છે. લીલા મસાલામાં આપણે લસણ લીલું લીધું, કોથમીર, ફુદીનો. એટલે આપણે આર્યા સૂકા મરચાં કે સૂકું કશું જ નાખવાનું નથી. આપણે ગ્રીન સમોસા બનાવીશું. દેખાવમાં બી મસ્ત લાગે. તમે એકલા બી ખાવા હોય તો ખાઈ શકો. આ રીતે આપણે માવો બધો કરી લેવાનો છે બટાકાનો. એમાં એડ કરીશું આપણે દ્રાક્ષ, કાજુ અને ગ્રીન ચટણી જે આપણે કઢી માટે બનાવી હતી એ મારો આગળ વિડીયો કટ થઈ ગયો છે, તો હું 2 ભાગમાં તમને આ રેસીપી આપીશ. આ છે ગ્રીન ચટણી. આ સમોસા ટેસ્ટ બહુ જ મસ્ત લાગે. અંદર ફુદીનો, આદુ, લીલું લસણ, કોથમીર એ બધું નાખીને આપણે બનાવીશું. એકલા બી તમે સોસ જોડે બી ખાઈ શકો, અને જે આપણે ગ્રીન કઢી બનાવી બધા મસાલા નાખીને એની જોડે બી ચોરીને બહુ જ ટેસ્ટી લાગે. એકવાર તમે ટ્રાય કરજો. આ છે આપણે સમોસાનો મસાલો. એમાં તમારે એડ કરવાનું થોડું સંચળ મીઠું. આપણે સાદું મીઠું તો નાખ્યું જ તો બાફામાં. ઓકે, બસ બીજું કશું એડ કરવાનું નથી. હવે આપણે તળાવમાં તેલ મૂકી દઈશું. ચલો, હવે હું તમને સમોસા કરીને બતાવી દઉં. કરી આપણે બનાવીશું હવે સમોસા. કઢી આપણી થઈ ગઈ છે તૈયાર. એક આ રીતે મોટો લોયો લઈ અને મોટી આપણે રોટલી બનાવીએ ને એનાથી સહેજ મોટો રોટલી વણી લેવાની અને એને વચ્ચેથી કટ કરી અને સમોસાની ફિલિંગ ભરી લેવાની. આ રીતે કટ કરી અને સમોસાનો શેપ આપી આ રીતે અંદર માવો ભરી લેવાનો. આ રીતે તમે ડ્રાય બી ખાઈ શકો, અને આપણે જે કઢી બનાવી લીલા ગ્રીન કલરની, લીલું લસણ, કોથમીર બધું નાખી અને એના જોડે બી ખાઈ શકો. આ છે આપણું સમોસું. લઈશું આપણા સમોસા. આ છે આપણી ગ્રીન ચટણી કે ગ્રીન કઢી કે જે કહો. આ ટેસ્ટી બહુ જ લાગે. આ તળાય છે આપણા સમોસા. આ છે કઢી. તમને ટેસ્ટ કરીને બતાવીશ કે કેવું લાગે છે. ઓકે ફ્રેન્ડ, ચલો આપણા સમોસા થઈ ગયા છે તૈયાર. હું તમને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે. આમાં તમને ચટણીની અને કઢીની બેનો ટેસ્ટ મળી રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, એટલે તમને ડ્રાય બી નહીં લાગે અને તમારે સોસ કે એના જોડે કશું લેવું બી નહીં પડે. આમાં તમને ચટણી, કઢી બહુ મસ્ત ટેસ્ટ મળશે. લસણ, ફુદીના, કોથમીર, મરચાં બધું જ આવી જશે. હું તમને ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે. બહુ જ મસ્ત બને. એકવાર ટ્રાય કરજો તમે. એ બી ગ્રીન કઢી જોડે. એટલે ચટણીનો બી ટેસ્ટ આવશે અને કઢીનો બી આવશે. અને બેસ્ટ બન્યા છે પુદીનાવાળા સમોસા. બહુ જ મસ્ત લાગે છે. જો તમને આ સમોસાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.
અને કઢીનો વિડીયો આગળ છે જે મારાથી કટ થઈ ગયો હતો. બાય.